રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાના મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે। સમગ્ર મામલે પીડીયુ ખાતે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પીડીયુના ડીન, મેડિકલ અધિક્ષક, રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ફરિયાદી મહિલા તબીબ ડોક્ટર ક્રિશા સિંગાળા અને તેમના પરિવાર તેમજ જુનિયર ડોક્ટર્સના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। સિવિલ કેમ્પસમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે। જોકે સવાલ એ છે કે મીડિયા અહેવાલો બાદ જ તંત્ર કેમ જાગે છે? આ વખતે ખરેખર કાર્યવાહી થશે કે પછી માત્ર બેઠક કરીને સંતોષ માનવામાં આવશે? જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી, સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું। દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું। હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે। આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે। ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે। ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું। અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ। કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે। જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે। આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ સો મચ। કોઈથી મને ભાઈ ડર નથી, લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે, બરાબર।